નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સૌથી પહેલા વાત કરીશું ફરી બેકાબુ બનેલા કોરોનાની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે, જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને સાથે જ નિયંત્રણ કઈ રીતે લેવામાં આવે તેને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં જોડાયા. આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો પણ આ કોન્ફરન્સમાં જોડાયા છે. જોકે તમામ મુખ્યમંત્રીઓ સાથે ચાલી રહેલી આ બેઠકથી બંગાળ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ ભાગ નથી લઈ રહ્યા. કોરોનાના કહેર વચ્ચે રાજ્યોના મુખ્યમંત્રી સાથે જે વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી રહી છે તેમાં બંગાળ અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાગ નથી લીધો. બાકીના તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરવામાં આવી રહી છે, ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અને તેને કઈ રીતે નિવારી શકાય તેને લઈને સુરતમાં કોરોનાના વધતા કેસને લઈને એસએમસીએ જાહેરનામું બહાર પાડ્યું છે. બહારથી આવતા લોકોએ ક્વોરન્ટીન રહેવું પડશે. 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. જેટલા પણ લોકો બહારથી સુરતમાં આવે છે તેઓએ 7 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે જે રીતે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે તેનાથી એ વાત સામે આવી રહી છે કે બહારથી આવેલા જે લોકો છે તેઓના કારણે કોરોના ફેલાઈ રહ્યો છે. તેથી આ મહત્વનું જાહેરનામું એસએમસી તરફથી બહાર પાડવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા સતર્ક થઈ ગયું છે. ઉધના વિસ્તારમાં દુકાનો અને શાક માર્કેટને બંધ કરાવવામાં આવ્યા. લોકોની ભીડ એકઠી થતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરતા જેટલી પણ દુકાનો અને શાક માર્કેટમાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી હતી તેને બંધ કરાવવામાં આવ્યા. સુરતમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે લોકો બેદરકાર બનીને અલગ અલગ દુકાનોમાં અને શાક માર્કેટમાં જે રીતે ભીડ એકઠી કરી રહ્યા છે તેને લઈને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આવી તમામ દુકાનોને બંધ કરાવાઈ. અમદાવાદમાં આવતીકાલથી બગીચા બંધ રહેશે. ગાર્ડન અને બગીચાઓ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. અમદાવાદના 250 જેટલા બગીચાને બંધ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલી પણ એવી જગ્યાઓ છે કે જ્યાં ભીડ એકત્રિત થઈ રહી છે ત્યાં સતત વોચ રાખવામાં આવી રહી છે અને તેમાંના જ એક બગીચાઓ પર ખાસ વોચ રાખીને તેને આવતીકાલથી બંધ કરી દેવામાં આવશે. શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધતા હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત આપ જે ગાર્ડન જોઈ રહ્યા છો તે ખાસ કરીને આ ગાર્ડનમાં હવે કોઈ પણ વ્યક્તિ મોર્નિંગ વોકર્સ છે કે પછી સાંજના વ્યક્તિ છે તે લોકો અહીં નહીં આવી શકે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરના તમામ બગીચા છે તેને અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને મોર્નિંગ વોકર્સ અને સાંજે આવતા વ્યક્તિ છે તેઓ અહીં ગાર્ડનમાં નહીં આવી શકે. આ પ્રકારનો જે નિર્ણય છે તેની સાથે ખાસ કરીને અમદાવાદ શહેરના 250થી પણ વધારે ગાર્ડન છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઈને આ પ્રકારનો જે નિર્ણય છે તે હવે ભલે મોડો લીધો હોય, પરંતુ અમદાવાદ શહેરીજનો છે તેમની માટે આ નિર્ણય છે અતિ મહત્વનો બની રહેશે. કારણ કે બાગ બગીચામાં જે રીતે ઉનાળાનો સમય છે અને લોકો છે સૌથી વધારે આવતા હોય છે તેનો સમય આમ તો મર્યાદિત કરી દેવામાં આવ્યો હતો, પરંતુ લોકોની જે ભીડ હતી તેને કારણે ખાસ આ પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં વધતા કેસને લઈને મોટા સમાચાર. શહેરની પરિવહન સેવામાં થઈ શકે છે ફેરફાર. એએમટીએસ અને બીઆરટીએસ અંગે તંત્રની વિચારણા. રૂટ અને મુસાફરોની સંખ્યા ઘટાડવા બાબતે ચર્ચા થઈ શકે છે. કોઈ પણ સમયે મહત્વની જાહેરાત થઈ શકે છે. સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ માટેનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં બીઆરટીએસના અલગ અલગ રૂટને બંધ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ પરિવહન સેવામાં ફેરફાર કરાઈ શકાય છે. એએમટીએસ અને બીઆરટીએસ અંગે તંત્ર વિચારણા કરી રહ્યું છે, રૂટ ઘટાડવાને લઈને અને સાથે મુસાફરોને ઘટાડવાને લઈને. તો આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કેસ ન વધે તે માટે તકેદારી રખાઈ રહી છે. રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેસ વધે નહીં અને તેના માટે ટેસ્ટિંગ વધારવા માટેની રણનીતિ માટે તંત્ર વિચારી રહ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આપણે જે રીતનું કાળજી રાખીને કોરોનાનું સંક્રમણ ના વધે એના માટે પહેલાંથી જે કાર્યવાહી ચાલતી હતી એ જ આપણે કન્ટિન્યુ કરવાના છે. એના સાથે સાથે સંક્રમણ ના વધે એના માટે વેક્સિનેશનની પ્રોસિજર જે માન્ય ભારત સરકાર અને રાજ્ય સરકાર જે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે એ હેઠળ આપણે મેક્સિમમ 150 વેક્સિનેશન સાઇટ્સ પણ આપણે વધાર્યા છે. તમામ સબ સેન્ટર્સમાં પણ આપણે વેક્સિનેશન સાઇટ ચાલુ કરી દીધી છે. એમાં જે ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ વર્કર્સનું આપણે પહેલાં અને બીજી ડોઝ આપવાની હતી એ કાર્યવાહી ઓલમોસ્ટ પૂરું થવા માંડ્યા છે. સાથે સાથ આપણે 45 to 60ના એજ ગ્રુપ અને 60+ લોકોને જે 1,32,000 અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે સર્વેના વખતે એને લાઇન લિસ્ટિંગ કરીને સબ સેન્ટર દીઠ એમને આંગણવાડી વર્કર, FHW, MPHW અને આશા વર્કરની ટીમ મોબિલાઇઝ કરીને વેક્સિનેશનની કામગીરી 2 દિવસ પહેલાંથી જ આપણે ચાલુ કરવામાં આવી છે. એટલે 10 દિવસમાં 60+ લોકોને વેક્સિનેટ કરવાનું કામગીરી આપણે ફરીથી ચાલુ કરવાના છે. રાજકોટમાં કોરોના સંક્રમણને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપણે અત્યારે હાલ લઈ જઈશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. देश के 70 जिलों में तो पिछले कुछ हफ्तों में यह वृद्धि 150% से भी ज्यादा है, 150% से ज्यादा. अगर हम इस बढ़ती हुई महामारी को यही नहीं रोकेंगे तो देशव्यापी आउटब्रेक की स्थिति बन सकती है. हमें कोरोना की उस उभरती हुई सेकंड पीक को तुरंत रोकना ही होगा और इसके लिए हमें क्विक और डिसाइसिव कदम उठाने होंगे. कई जगह देखने को मिल रहा है कि मास्क को लेकर अब स्थानीय प्रशासन द्वारा भी उतनी गंभीरता नहीं दिखाई जा रही. मेरा आग्रह है कि स्थानीय स्तर पर गवर्नेंस को लेकर जो भी दिक्कत है उनकी पड़ताल, उनकी समीक्षा की जानी और उन दिक्कतों को सुलझाया जाना ये मैं समझता हूं वर्तमान में बहुत आवश्यक है. ये मंथन का विषय है कि आखिर कुछ क्षेत्रों में ही टेस्टिंग कम क्यों हो रही है, क्यों ऐसे ही क्षेत्रों में टीकाकरण भी कम हो रहा है. मैं समझता हूं कि ये गुड गवर्नेंस की परीक्षा का भी समय है. कोरोना की लड़ाई में हम आज जहां तक पहुंचे हैं उसमें और उससे जो आत्मविश्वास आया है, ये आत्मविश्वास हमारा कॉन्फिडेंस ओवर कॉन्फिडेंस भी नहीं हो जाना चाहिए. हमारी ये सफलता लापरवाही में भी नहीं बदलनी चाहिए. हमें जनता को पैनिक मोड में भी नहीं लाना है. एक भय का साम्राज्य फैल जाए ये भी स्थिति नहीं लानी है. और कुछ सावधानियां बरत करके, कुछ इनिशिएटिव लेकर के हमें जनता को परेशानी से मुक्ति भी दिलानी है. अपने प्रयासों में हमें अपने पुराने अनुभवों को शामिल करके रणनीति बनानी होगी. हर राज्य के अपने अपने प्रयोग हैं, अच्छे प्रयोग हैं, अच्छे इनिशिएटिव हैं. कई राज्य दूसरे राज्यों से नए नए प्रयोग सीख भी रहे हैं. लेकिन अब 1 साल में हमारी गवर्नमेंट मशीनरी को नीचे तक ऐसी स्थितियों में कैसे काम करना करीब करीब ट्रेनिंग हो चुकी है. अब हमें प्रोएक्टिव होना जरूरी है. हमें जहां जरूरी हो, और ये मैं आग्रहपूर्वक कहता हूं, माइक्रो कंटेनमेंट जोन बनाने का विकल्प भी किसी भी हालत में ढिलास नहीं लानी चाहिए. इस पर बड़े आग्रह से काम करना चाहिए. जिलों में काम कर रही पैंडेमिक जो रिस्पांस टीम्स को कंटेनमेंट और सर्वेलेंस SOPs इसकी रीओरिएंटेशन की आवश्यकता हो वो भी किया जाना चाहिए. फिर से एक बार 4 घंटे 6 घंटे के लिए बैठ करके चर्चा हो, हर लेवल पे चर्चा हो, सेंसिटाइज भी करेंगे, पुरानी चीजें याद भी करा देंगे और गति भी ला सकते हैं. और इसके साथ ही टेस्ट, ट्रैक और ट्रीट इसको लेकर भी हमें उतनी ही गंभीरता की जरूरत है जैसे कि हम पिछले 1 साल से करते आ रहे हैं. हर संक्रमित व्यक्ति के कॉन्टैक्ट को
कम से कम समय में ट्रैक करना और आरटी-पीसीआर टेस्ट रेट 70% से ऊपर रखना बहुत अहम है। हम ये भी देख रहे हैं कि कई राज्यों में रैपिड एंटीजन टेस्टिंग पर ही ज्यादा बल दिया जा रहा है और उसी भरोसे गाड़ी चल रही है। जैसे केरल है, उड़ीसा है, छत्तीसगढ़ है, यूपी है। मुझे लगता है कि इसमें बहुत तेजी से बदल की जरूरत है। इन सभी राज्यों में, मैं तो चाहता हूं देश के सभी राज्यों में हमें आरटी-पीसीटी टेस्ट और बढ़ाने पर जोर देना होगा। एक बात जो बहुत ध्यान देने वाली है वो ये कि इस बार हमारे टियर 2 और टियर 3 शहर जो शुरू में प्रभावित नहीं हुए थे, उनके आसपास के क्षेत्र प्रभावित ज्यादा हो रहे हैं। देखिए, इस लड़ाई में हम सफलतापूर्वक बच पाए हैं, उसका एक कारण था कि हम गांवों को इससे मुक्त रख पाए थे। लेकिन टियर 2, टियर 3 सिटी पहुंचा तो इसको गांव में जाने से देर नहीं लगेगी और गांवों को संभालना हमारी व्यवस्थाएं बहुत कम पड़ जाएगी। और इसलिए हमें छोटे शहरों में टेस्टिंग को बढ़ाना होगा। हमें छोटे शहरों में रेफरल सिस्टम और एम्बुलेंस नेटवर्क के ऊपर विशेष ध्यान देना होगा। प्रेजेंटेशन में ये भी बात हमारे सामने रखी गई कि अभी वायरस का स्प्रेड डिस्प्रेस्ड मैनर में हो रहा है। इसकी बहुत बड़ी वजह यह भी है कि अब पूरा देश ट्रैवल के लिए खुल चुका है। विदेशों से आने वाले लोगों की संख्या भी बढ़ी है। इसलिए आज हर एक केस के ट्रैवल की, उसके कॉन्टैक्ट के ट्रैवल की सूचना सभी राज्यों को आपस में भी साझा करना जरूरी है। आपस में जानकारी साझा करने के लिए किसी नए मैकेनिज्म की जरूरत लगती है तो उस पर भी विचार होना चाहिए। इसी तरह विदेश से आने वाले यात्रियों और उनके कॉन्टैक्ट्स के सर्वेलेंस के लिए एसओपी के पालन की जिम्मेदारी भी हमारी अब बढ़ गई है। अभी हमारे सामने कोरोना वायरस के न्यूटन्स को भी पहचाने और उनके प्रभावों का आकलन का भी एक प्रश्न है। आपके राज्यों में आपको वायरस के वेरिएंट का पता चलता रहे, इसके लिए भी जीनोम सैंपल भी टेस्टिंग के लिए भेजा जाना उतना ही अहम है। साथियों, वैक्सीन अभियान को लेकर कई साथियों ने अपनी बात रखी। निश्चित तौर पर इस लड़ाई में वैक्सीन अब एक साल के बाद हमारे हाथ में एक हथियार आया है। ये प्रभावी हथियार है। देश में वैक्सीनेशन की गति लगातार बढ़ रही है। हम एक दिन में 30 लाख लोगों को वैक्सीन करने के आंकड़े को भी एक बार तो पार कर चुके हैं। लेकिन इसके साथ ही हमें वैक्सीन डोसेज वेस्ट होने की समस्या को बहुत गंभीरता से लेना चाहिए। तेलंगाना और आंध्र प्रदेश में 10% से ज्यादा वैक्सीन वेस्टेज है। यूपी में भी वैक्सीन वेस्टेज करीब करीब वैसा ही है। वैक्सीन क्यों वेस्टेज हो रही है, इसकी भी राज्यों में समीक्षा होनी चाहिए और मैं मानता हूं हर रोज शाम को इसकी मॉनिटरिंग की व्यवस्था रहनी चाहिए और हमारी सिस्टम को प्रोएक्टिव लोगों को कांटेक्ट करके एक साथ इतने लोग मौजूद रहें ताकि वैक्सीन दे, वैक्सीन वेस्टेज न जाए, इसकी व्यवस्था होनी चाहिए। क्योंकि एक प्रकार से जितना परसेंटेज वेस्टेज होता है, हम किसी के अधिकार को बर्बाद कर रहे हैं। हम किसी के अधिकार को बर्बाद करने का हमें हक नहीं है। स्थानीय स्तर पर प्लानिंग और गवर्नेंस की जो भी कमियां हैं, उन्हें तुरंत सुधारा जाना चाहिए। वैक्सीन वेस्टेज जितनी रुकेगी, और मैं तो चाहूंगा राज्यों ने तो जीरो वेस्टेज के टारगेट से काम शुरू करना चाहिए। हमारे यहां वेस्टेज नहीं होने देंगे। एक बार कोशिश करेंगे तो इंप्रूवमेंट जरूर होगा। उतने ही ज्यादा हेल्थ वर्कर्स, फ्रंटलाइन वर्कर्स
और दूसरे एलिजिबल लोगों को वैक्सीन की दोनों डोज पहुंचाने के हमारे प्रयास सफल होंगे। मुझे विश्वास है कि हमारे इन सामूहिक प्रयासों और रणनीतियों का अमल जल्दी ही हमें दिखाई देगा और उसका परिणाम भी नजर आएगा। अंत में मैं कुछ बिंदु फिर एक बार दोहराना चाहता हूं ताकि हम सभी इन विषयों पर ध्यान देते हुए आगे बढ़े। एक मंत्र जो हमें लगातार हम सबको कहना होगा, दवाई भी और कड़ाई भी। देखिए, दवाई मतलब बीमारी चली गई ऐसा नहीं। मान लीजिए किसी को जुकाम हुआ है, उसने दवाई ले ली, सब ली, लेकिन इसका मतलब ये नहीं है कि उसको ठंडी जगह पे बिना सुरक्षा के ऊनी कपड़े वगैरह पहने बिना वो चला जाए, बारिश में कहीं भीगने के लिए चला जाए। भाई ठीक है, तुमने दवाई ली है, लेकिन तुम्हें बाकी संभालना तो पड़ेगा ही पड़ेगा। ये हर हेल्थ का नियम है जी, ये कोई इस बीमारी के लिए नहीं है, ये हर बीमारी के लिए है जी। अगर हमें टाइफाइड हुआ, दवाई हो गई, सब हो गई, फिर भी डॉक्टर कहते हैं वे इन चीजों को नहीं खाना, ये वैसा ही है। और इसलिए मैं समझता हूं इतनी सामान्य बात लोगों को समझानी चाहिए, और इसलिए दवाई भी और कड़ाई भी, इस विषय में हम बार बार लोगों को आग्रह करें। दूसरा जो विषय मैंने कहा, आरटीपीसीआर टेस्ट को स्केल अप करना बहुत आवश्यक है ताकि नए केसेस की पहचान तुरंत हो सके। स्थानीय प्रशासन को माइक्रो कंटेनमेंट जोन बनाने की दिशा में हमें आग्रह करना चाहिए, वो वहीं पर काम तेजी से करें। हम बहुत तेजी से रोक पाएंगे ताकि संक्रमण का दायरा फैलने से रोकने में वो मदद करेगा। वैक्सीन लगाने वाले केंद्रों की संख्या बढ़ाने की आवश्यकता है, वो प्राइवेट हो, सरकारी हो। जितना, जैसा आपने मैप देखा होगा, वो आपके लिए भी राज्यवार भी बनाया, वो शुरू में जो ग्रीन डॉट वाला बताया था, और देखने से ही पता चलता है बहुत सारे इलाके हैं कि जहां लाइट ग्रीन लग रहा है, मतलब कि हमारे वैक्सीनेशन सेंटर उतने नहीं है और या तो एक्टिव नहीं है। देखिए, टेक्नोलॉजी हमारी बहुत मदद कर रही है, हम बहुत आसानी से डे टू डे चीजों को ऑर्गेनाइज कर सकते हैं। इसका हमें फायदा तो लेना है, लेकिन उसमें उसके आधार पर हमें इंप्रूवमेंट करना है। हमारे जितने सेंटर्स प्रोएक्टिव होंगे, मिशन मोड में काम करेंगे, वेस्टेज भी कम होगा, संख्या भी बढ़ेगी और एक विश्वास तुरंत बढ़ेगा। मैं चाहता हूं कि इसको बल दिया जाए। साथ ही एक बात हमें ध्यान रखनी होगी, क्योंकि ये वैक्सीन निरंतर प्रोडक्शन हो रहा है और जितना जल्दी हम इससे बाहर निकले हमें निकलना है, अदरवाइज ये 1 साल, 2 साल, 3 साल तक खींचता चला जाएगा। एक मुद्दा है वैक्सीन की एक्सपायरी डेट। हमें ध्यान रखना चाहिए कि जो पहले आया है उसका पहले उपयोग हो, जो बाद में आया है उसका बाद में उपयोग हो। अगर जो बाद में आया हुआ हम पहले उपयोग कर लेंगे तो फिर एक्सपायरी डेट और वेस्टेज की स्थिति बन जाएगी। और इसलिए मुझे लगता है कि अवॉइडेबल वेस्टेज से तो हमें बचना ही चाहिए। हमें पता होना चाहिए कि ये लॉट हमारे पास जो है इसकी एक्सपायरी डेट ये है, हम सबसे पहले इसका उपयोग कर लेंगे, ये बहुत जरूरी है। और इन सभी बातों के साथ इस संक्रमण के फैलाव को रोकने के लिए जो मूलभूत कदम है, जैसा मैं कहता हूं, दवाई भी और कड़ाई भी, मास्क पहनना है, 2 गज की दूरी बनाए रखना है, साफ सफाई का ध्यान रखना है, पर्सनल हाइजीन हो या सोशल हाइजीन, पूरी तरह उसको बल देना पड़ेगा। ऐसे कई कदम जो पिछले 1 साल से हम करते आए हैं, फिर से एक बार उसको बल देने की जरूरत है, फिर से इस बार आग्रह करने की जरूरत है। उसमें हमें कड़ाई करनी पड़े तो करनी चाहिए। जैसे हमारे कैप्टन साहब कह रहे थे कि हम कल से एक बड़ा कड़ाई करने का मूवमेंट चला रहे, अच्छी बात है। मुझे लगता है कि हम सबने इस दिशा में हिम्मत के साथ करना पड़ेगा। मुझे विश्वास है कि इन विषयों पर लोगों की जागरूकता बनाए रखने में हमको सफलता मिलेगी। मैं फिर एक बार आपके सुझावों का लिए धन्यवाद करता हूं, और भी जो सुझाव है आप जरूर भेजिए। जो हॉस्पिटल के विषय में जो आज चर्चा निकली है, आप 2-4 घंटे में ही सारी जानकारी दे दीजिए, ताकि मैं शाम को 7-8 बजे के आसपास मेरे डिपार्टमेंट के लोगों के साथ रिव्यू करके इसमें से अगर कोई बॉटल नेक है तो उसको दूर करने के लिए कोई आवश्यक निर्णय करने होंगे तो हेल्थ मिनिस्ट्री तुरंत कर लेगी।
और मैं भी उस पर ध्यान दूंगा। लेकिन मैं कहता हूं कि हम अब तक जो लड़ाई जीतते आए हैं, हम सबका सहयोग है, एक एक हमारा कोरोना वॉरियर का सहयोग है, उसके कारण हुआ है। जनता जनार्दन ने भी बहुत कोऑपरेट किया है जी। हमें जनता से जूझना नहीं पड़ा है। हम जो भी बात लेते गए, जनता ने विश्वास किया है, जनता ने साथ दिया है और भारत विजयी हो रहा है 130 करोड़ देशवासियों की जागरूकता के कारण, 130 करोड़ देशवासियों के सहयोग के कारण, 130 करोड़ देशवासियों के कोऑपरेशन के कारण। हमें जितना जनता जनार्दन को इस विषय पर फिर से जोड़ पाए, फिर से विषय को बताएंगे, मुझे पक्का विश्वास है कि जो अभी बदलाव नजर आ रहा है, हम उस बदलाव को फिर से एक बार रोक पाएंगे, फिर से हम नीचे की तरफ ले जाएंगे, ऐसा मेरा पक्का विश्वास है। आप सबने बहुत मेहनत की है, आपके पास इसके एक एक्सपर्टाइज टीम बन चुकी है। थोड़ा आप डेली एक बार 2 बार पूछना शुरू कर दीजिए, सप्ताह में 1-2 बार मीटिंग लेना शुरू कर दीजिए, चीजें अपने आप गति पकड़ जाएगी। मैं फिर एक बार बहुत शॉर्ट नोटिस में आप सबको आज की मीटिंग मैंने ऑर्गेनाइज की, लेकिन फिर भी आपने समय निकाला और बहुत विस्तार से अपनी सारी जानकारियां दी। मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। धन्यवाद जी। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે હજુ પણ દવાની સાથે સાથે કડકાઈ પણ જરૂરી છે। કોરોના મામલે જે બેદરકારી વર્તાઈ રહી છે તે ન વર્તાવી જોઈએ। કોરોનાના કેસ વધી રહ્યા છે। કોરોના સામેની લડાઈમાં જે રીતે અત્યારે આપણે જીતતા આવ્યા છીએ, જે રીતે લડતા આવ્યા છે, એ જ લડાઈને આગળ પણ ધપાવવી જરૂરી છે। જનતાનો પણ તેમણે આભાર માન્યો કે અત્યાર સુધી 1 વર્ષ સુધી જે રીતે જનતાએ સહકાર આપ્યો છે તે સહકારની આગામી સમયમાં પણ જરૂરી છે। સાથે જ તેમણે વાત કરી કે રસીકરણ શરૂ થઈ ગયું છે, રસી લોકોને આપવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે સાથે લોકોએ પણ દરકાર રાખવાની ખાસ જરૂર છે। હજુ તો કોરોના નથી ગયો, હજુ પણ કોરોના સામેની આપણી લડાઈ ચાલુ છે। જે રીતે કેસ વધી રહ્યા છે તે લોકોની બેદરકારી દર્શાવે છે અને સાથે જ લોકોએ હવે ફરી પાછા દવાની સાથે સાથે કડકાઈ રાખવી જરૂરી છે। લોકોએ પ્રોએક્ટિવ થવાની જરૂર છે। આગળ વધીએ। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો મામલો। વરણી થતા નેતાઓ અને તેમના સમર્થકો ગેલમાં આવી ગયા। રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો માસ્ક વગર જોવા મળ્યા। તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન દેખાયું। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા। નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી સહિતના જે હતા અહીં नेताओ તેઓ માસ્ક વગર દેખાયા। आप દ્રશ્યો જોઈ રહ્યા છો। પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા જ કોરોનાના નિયમોને કોરાણે મૂકી દેવામાં આવ્યા અને સ્ટેજ પર જે રીતે ઉપપ્રમુખ અને પ્રમુખને શુભેચ્છા આપવા માટે કાર્યકર્તાઓનો જમાવડો થઈ ગયો, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ ન જોવા મળ્યું। રાજકોટમાં ફરી એકવાર નેતાઓ ભાન ભૂલ્યા। મનપાની સ્થાયી સમિતિના ચેરમેને પોતાનો ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળતા વખતે ભારે ભીડ એકત્રિત થઈ ગઈ। 12 જેટલા ચેરમેને ચાર્જ સંભાળ્યો। સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી। સોશિયલ ડિસ્ટન્સના અહીં પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા। અરવલ્લીમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। ઉત્સાહમાં નેતાઓ કોરોના ભૂલી ગયા। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ઉજવણી કરવામાં આવી, જેમાં નેતાઓ એટલા ઉત્સાહમાં આવી ગયા કે કોરોનાને ભૂલી ગયા। અરવલ્લી જિલ્લા પંચાયત આગળ ઉજવણી કરવામાં આવી, જેમાં લોકોના ટોળે ટોળા જામી ગયા। જનતા માટે ગાઈડલાઈન છે, પરંતુ નેતાઓ નિયમથી પર છે। આ નેતાઓને કોઈ જ નિયમો નથી લાગુ પડી રહ્યા। વારે વારે અપીલો કરવામાં આવી રહી છે, કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, ધંધા રોજગાર દુકાનદારોના બંધ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધાથી નેતાઓ પર છે। તેમને કોઈ જ ફરક નથી પડતો કેટલો કોરોના વકરી રહ્યો છે। લોકો અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, પરંતુ નેતાજી માત્ર ઉજવણીમાં વ્યસ્ત છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે વરઘોડો નીકળ્યો હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે। મોટા ભાગના લોકો અહીં એવા છે કે જેમણે માસ્ક નથી પહેરેલું। સોશિયલ ડિસ્ટન્સની તો અહીં વાત જ કરવા યોગ્ય નથી, કારણ કે પ્રમુખ ઉપપ્રમુખને ખભે બેસાડીને ફેરવવામાં આવી રહ્યા છે। તેમને શુભેચ્છાઓ આપવા માટે ગળે મળવામાં આવી રહ્યું છે, વાતો કરવામાં આવી રહી છે નિયમોની, પરંતુ આ બધા જ નિયમો માત્ર ને માત્ર જનતા માટે છે। નેતાજી તમામ નિયમોથી પર છે, તેમને તો કોરોના પણ નથી થવાનો, જાણે એ રીતે તેઓ વર્તી રહ્યા છે।
ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતની જે રીતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટના આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2 દ્રશ્યો રાજકોટના અને એક અરવલ્લી જિલ્લા પંચાયતનું દ્રશ્ય છે. તેમાં છડેચોક નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.